શ્રીમદ ભગવદ ગીતામાં લખ્યું છે, યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવ ઇતર જનઃ. શ્રેષ્ઠ પુરુષો જેમ આચરણ કરે છે એને જ બાકીનો સમુદાય અનુસરે છે. જેમ હાથ પર બાંધેલી ઘડિયાળ ભૂલ કરે તો એકાદ વ્યક્તિ ખોટો પડે છે. ઘરમાં દિવાલ પર લગાવેલી ઘડિયાળ ભૂલ કરે તો પરિવારના 2-5 સભ્યો ખોટા પડે છે. પરંતુ સોસાયટીમાં કે ગામમાં કે શહેરમાં આવેલું ટાવર જો ખોટો સમય બતાવે તો હજારો લોકો ખોટા પડે છે. આજે જે જોડાયા છે એ હાથ પરના ઘડિયાળો નથી, એ દિવાલના ઘડિયાળ નથી, એ શહેરના ટાવર છે, એ પ્રાંતના ટાવર છે, જે અનેક લોકોને દિશા દર્શન કરાવી શકે છે. લોકોને ખબર ન હોય કે આપણે ક્યાં પહોંચ્યા ત્યારે સાઇન બોર્ડ દિશા બતાવે છે. આજે કાર્યક્રમમાં જેટલા જોડાયા છે એ રાષ્ટ્રભક્તિના, રાષ્ટ્ર સેવાના સાઇન બોર્ડ છે. તમે કેટલા કિલોમીટર ડિસ્ટન્સ કાપ્યું એ તમને ખ્યાલ ના આવે ત્યારે તમે ક્યાં છો અને કેટલું જવાનું છે માઇલસ્ટોન બતાવે છે. આજના કાર્યક્રમમાં જે જોડાયા છે એ રાજકોટ અને સૌરાષ્ટ્રના માઇલસ્ટોન છે, જે પોતાને અને અનેક લોકોને કેટલું ડિસ્ટન્સ કાપ્યું છે અને આગળ કેટલું કાપવાનું છે એ બતાવશે. અ લીડર who knows the way, who goes the way, who shows the way. લીડર રસ્તો જાણે છે, જાય છે અને બીજા અનેકને બતાવે છે. લીડરનું કાર્યક્ષેત્ર આ છે. આજે એવા આપણે સૌ કોઈ જોડાયા છીએ. જે નગરની અંદર ભાઈને તકલીફ હોય છતાં ભાઈ સુષુપ્તિ અવસ્થામાં હોય, નિંદ્રામાં હોય, એ લંકા સોનાની હોય તો પણ સળગી જાય છે. અને જે ભાઈની સેવા કરવા માટે 14 વર્ષ સુધી દિન રાત જાગ્રત રહેતો હોય એ અયોધ્યા 21 લાખ વર્ષ પછી પણ પુનર્જીવિત થાય છે. જાગૃતિ જરૂરી છે, પ્રબુદ્ધ લોકોની જરૂરિયાત છે. આ રાજકોટની અંદર સમૃદ્ધ ગણા છે, પ્રબુદ્ધ ગણા કરવાના છે. જે સૂતો હોય એ બીજાને શું જગાડે, જે જાગતો હોય એ બીજાને જગાડી શકે છે. આપ સૌ કોઈ એવા પ્રબુદ્ધ નાગરિકો છો જે બીજા અનેકને શુદ્ધ કરી શકશે, અનેકને પ્રવૃત્ત કરી શકશે. એક આપત્તિ આવી છે, ન કેવળ આપણે માથે, સમગ્ર વિશ્વને માથે, પરંતુ બધા જ સાથે મળીને ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, જાત બધા જ ભેદ ભૂલીને માનવ માત્ર માનવને બચાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યો છે એવા તમામ કોરોના વોરિયર્સ એને અમે અભિનંદન આપીએ છીએ. આજનો વિષય ખૂબ સુંદર ગોઠવવામાં આવ્યો છે, યોગ કર્મસુ કૌશલમ. બહુ સરળતાથી ભગવાનના સંદેશને, ભગવાનના રદગત અભિપ્રાયને સમજવાનો આપણે પ્રયાસ કરવાના છીએ. એકવાર એક બાળક પોતાના ઘર આગળ બેઠો હોય છે. એમાં ફેરીઓ, વાંસળી વેચનારો, પાવા વેચનારો ગામડામાં જે નીકળે એવો ફેરીઓ નીકળ્યો. પાવાનો અવાજ, સુરીલો અવાજ સંભળાયો એટલે બાળક એની માને કે છે મારે પણ વાંસળી લેવી છે, પાવો લેવો છે. બાળકે જીદ પકડી, માતાએ પેલા ફેરિયાને બોલાવ્યો, 2-5 રૂપિયાનો પાવો ખરીદ્યો. બાળકે વગાડવાનો પ્રયત્ન કર્યો પણ ન વાગ્યો એટલે કે છે મમ્મી આ સારો નથી, બીજો મને બદલાવી દો. એની માતાએ પેલા વેચનારાને, ફેરિયાને વિનંતી કરી, ભાઈ બીજો આપને, છોકરો જીદ કરે છે. બીજો બદલ્યો છતાં પણ સારા સૂર ન નીકળ્યા. એટલે બાળક કે છે મમ્મી આ કાકા જે વગાડે છે ને એ કેટલું સરસ વાગે છે, એમનો મને લઈ દે. એટલે પેલી માતાએ વિનંતી કરી કે ભાઈ દીકરો રાજી થતો હોય તો તું જે વગાડે છે એ આપને. એટલે પેલા ફેરિયાએ પોતાની પાસે જે પાવો હતો એ પાવો એને આપ્યો. બાળકે એનાથી વગાડવાનો પ્રયત્ન કર્યો છતાં પણ સારું ન વાગ્યું એટલે કંટાળીને રીસાઈને ત્યાંથી નીકળી ગયો કે પાવા જ ખરાબ છે. કદાચ ફેરિયાની લારીમાં રહેલા તમામ પાવા બદલ્યા કરે તો પણ સારો અવાજ કદાપી નીકળવાનો નથી. પાવા બદલવાથી સારા સૂર ન નીકળે, પાવો વગાડવાની શૈલી બદલવાથી સૂર નીકળે. વેલણ બદલવાથી રોટલીઓ સારી ન થાય, વલણ બદલવાથી રોટલીઓ સારી થાય. કોઈકના સારા અક્ષર આવે એટલે પેન બદલવાની જરૂરિયાત નથી હોતી,
સુલેખનની શૈલી બદલવાની જરૂરિયાત હોય છે. સારામાં સારું બેટ આવી જાય, વી કેન નોટ બીકમ વિરાટ કોહલી. આપણે વિરાટ કોહલી નથી બની શકતા. ઘણા બધા ડોક્ટરો બેઠા છે, સ્ટેથોસ્કોપ આવી જાય એટલે આપણે કઈ ડોક્ટર નથી બની શકતા. સ્ટેથોસ્કોપ કાનમાં લગાવી શકીએ, કદાચ ડોક્ટર હોવાનો અભિનય પણ કરી શકીએ, પણ ડોક્ટરને જે ઉકલે ને એ આપણને ન ઉકલે. રાશન બધું સેમ હોય છતાં રસોઈ કેમ સેમ નથી થતી? સ્વિમિંગ પુલમાં ઘણીવાર આપણે જોયું છે, મોટે ભાગે સ્વિમિંગમાં હાથ અને પગ જ હલાવવાના હોય છે. હાથ પગ હલાવો એટલે લગભગ તમે તરી શકો. કેટલાક લોકો હાથ પગ હલાવે, પછી થોડીક સેકન્ડો પછી જોવે, જોર જોરથી હાથ પગ હલાવે, પાણી બહુ ઉડાડે, અવાજ પણ બહુ કરે, પણ માથું પણ અંદર નાખીએ, થોડીક વાર પછી બહાર આવીને જુએ તો ત્યાંના ત્યાં જ ઊભા હોય છે. કેટલાક લોકો આખી જિંદગી હાથ પગ ખૂબ હલાવે છે, પાણી પણ ઉડાડે છે, અવાજ પણ કરે છે, પણ અંતર બિલકુલ કાપતા નથી, કારણ કે એને હાથ પગ હલાવવાની રીત આવડતી નથી. ઘણા કંટાળીને કર્મ બદલી નાખે છે, અશાંત થઈ જાય છે, હતાશ થઈ જાય છે, કામથી દુખી થઈ જાય છે. આજે મારે આપને શબ્દ સમજાવો છે, આપણે કામ નથી કરવાનું, કર્મ કરવાનું છે. કામ અને કર્મમાં બહુ જ ફરક છે. કર્મનું ઇંગ્લિશ થાય છે વર્ક, જે લેબર છે. કામ નથી કરવાનું, કર્મ કરવાનું છે. આપણને હિન્દુ સંસ્કૃતિ આ શીખવાડે છે, ડ્યુટી છે, જે એક ફરજ છે, એક ભક્તિ છે. ભારતીય સંસ્કૃતિમાં કર્મ ત્યાગની વાતો નથી કરી, કર્મ યોગની વાતો કરી છે. ભારતીય સંસ્કૃતિ આપણને કર્મ યોગ શીખવે છે. ગીતાજીમાં લખ્યું છે, નહીં ક્ષણમપી જાતુમ તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા વગર એક સેકન્ડ પણ તમે રહી શકતા નથી. ઉપનિષદ એમ કહે છે, ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે, કુર્વન નેવેહ કર્માણી જીજીવશેત શતમ સમાહા. કર્મ કરતા કરતા જીવો, 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવો. જો કોઈ હિન્દુ સંસ્કૃતિ સામે આંગળી ચિંતા હોય કે હિન્દુ સંસ્કૃતિમાં અકર્મણ્યવાદની પ્રેરણા છે, કર્મ છોડવાની વાતો છે, આપણા ત્યાં કર્મ છોડવાની કોઈ વાતો જ નથી, કર્મ કરવાની વાતો છે, કર્મની રીત શીખવાની વાતો છે, 100 વર્ષ સુધી કર્મ કરવાની વાતો છે. પણ આપણને કર્મ નથી આવડતા, એટલે ભૂલ થાય છે. જે છરીથી તમે શાક સુધારતા હો, એ જ છરી જો વાપરતા ન આવડે તો તમારી આંગળીને પણ સુધારી નાખે છે. જે પોષતું તે મારતું, તે ક્રમ દિશે છે કુદરતી. મહાભારતમાં ઘટના બની યુદ્ધની. અર્જુન સબળ યોદ્ધો હતો, સક્ષમ હતો, છતાં પણ અર્જુન નાસીપાસ થઈ ગયો છે. અર્જુન યુદ્ધ કરવામાં પાછો પડ્યો એટલે કૃષ્ણ એને ઉપદેશ નથી આપતા. અર્જુન કર્મ કરવામાં પાછો પડ્યો એટલે કૃષ્ણ ઉપદેશ આપે છે. કૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધની પ્રેરણા નથી આપી, અર્જુનને કર્મની પ્રેરણા આપી છે, કર્મયોગની પ્રેરણા આપી છે. એ દિશામાં જઈએ પેલા વાતને સમજીએ. ગીતાના 4થા અધ્યાયના 17મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મણોપી બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ, અકર્મણસ્ય બોદ્ધવ્યમ, ગહના કર્મણો ગતિહિ. આ શબ્દ, આ ફ્રેઝ ક્યારેક તમે સાંભળ્યો હશે, ગહના કર્મણો ગતિહિ. કર્મની ગતિ ખૂબ ગહન છે. આને હું સરળ રીતે સમજાવવાનો એક પ્રયાસ કરું છું. કેરી ખાવાનું એક કર્મ, કેરી ખાવાથી મજા આવે, કેરી ખાવાનું એક કર્મ, એ કેટલી કેટલી રીતે થઈ શકે. હવે સમજજો, મારી સાથે ચાલજો. કેરી ચોરીને પણ ખાઈ શકાય, કેરી ચોરીને પણ ખાઈ શકાય, કેરી કોઈકને પૂછીને પણ ખાઈ શકાય, કેરી કોઈકની પાસેથી મફત લઈને પણ ખાઈ શકાય, કેરી કોઈક બીજાના પૈસે પણ ખાઈ શકાય, કેરી પોતાના પૈસે પણ ખાઈ શકાય. કેરી પોતાના પૈસે લીધા પછી ભગવાનને ધરાવીને પ્રસાદ સ્વરૂપે પણ ખાઈ શકાય. કેરી પ્રસાદ સ્વરૂપે એકલા પણ ખાઈ શકાય. કેરી પ્રસાદ સ્વરૂપે એકલા નહીં, બીજાને વેચીને એની સાથે પણ ખાઈ શકાય. વેચીને નહીં, પોતાના ભાગની બધી જ બીજાને આપીને બીજા ખાય અને જોઈને રાજી થવાય. બીજાને ખવડાવીને બીજાને જણાવ્યા વગર પણ મજા લઈ શકાય. બીજાને જણાવ્યા વગર નહીં, બીજાને મેં ખવડાવી છે એવું ભૂલી જઈને પણ મજા લઈ શકાય. અને એના કરતા એક્સ્ટ્રીમ છે, મેં બીજાને આપી છે એવું માન્યા વગર જ કર્મ કરી શકાય.
કેરી ખાવાના કેટલા પ્રકાર છે. સામાન્ય રીતે કેરી ખાઈ લીધી. કર્મના 4 પ્રકાર છે: કર્મ, સત્કર્મ, વિકર્મ અને અકર્મ. સમજીએ 4 કયા કયા પ્રકાર છે: કર્મ, સત્કર્મ, વિકર્મ અને અકર્મ. કર્મ એટલે શું? ખાવું, પીવું, નાવું, ધોવું, સૂવું, લખવું, બેસવું. આ જે કંઈ કર્મ કરીએ છીએ એમાં પાપ પણ ન થાય અને પુણ્ય પણ ના થાય. એ તો તમારી ફરજ છે. તમે ખાઓ છો, કોઈના પર ઉપકાર નથી કરતા. તમે સૂઈ જાઓ છો, ઉપકાર નથી કરતા. સવારે જાગી જાઓ છો, ઉપકાર નથી કરતા. નોકરી કરો છો, ઉપકાર નથી કરતા. રોજી રોટી માટે કરો છો. એનું પાપ પણ ના થાય અને પુણ્ય પણ ન થાય. સત્કર્મ, ખાઓ એ કર્મ છે, બીજાને ખવડાવો એ સત્કર્મ છે. કમાઓ એ કર્મ છે અને બીજાને કમાવાની વ્યવસ્થા કરી આપો એ સત્કર્મ છે. સેવા કરો તો સત્કર્મનું પુણ્ય થાય. વિકર્મ શું છે? ચોરી કરવી, હિંસા કરવી, માંસ ખાવું, વ્યભિચાર કરવો, દુરાચાર કરવું, શાસ્ત્ર નિષિદ્ધ જેટલું કંઈ હોય એ બધું જ વિકર્મ છે. રાજકોટના કાલાવાડ રોડ પર તમે તમારી BMW, ઓડી કે રોલ્સ રોયસ કે મર્સિડીઝ લઈને જમણી સાઈડ ચલાવો ને, શાંતિથી ચલાવો, કોઈકને તકલીફ ન પડે એમ ચલાવો, છતાં પણ એ ખોટું છે, કારણ કે નિષિદ્ધ છે. તમારી ઓડી હોય, મર્સિડીઝ હોય, BMW હોય, કોઈકને ઈજા પણ ન પહોંચાડો, છતાં પણ એ શાસ્ત્ર નિષિદ્ધ છે, સરકારના કાયદાની વિરુદ્ધ છે, એટલે ખોટું જ છે. ઘણા કહે છે ને કે હું માપમાં જ પીવું છું, કોઈને તકલીફ કરતો જ નથી, હું રાત્રે સૂતા પહેલા જ પીવું છું. શાસ્ત્ર નિષિદ્ધ જ છે. ભલે સૂતા પહેલા તમે પીતા હોય, સોસાયટીમાં ધમાલ ન કરતા હોય, તો એ વિકર્મ છે. અને અકર્મ, અહંતા ને મમતા રહિત જે કર્મ કરવું એ અકર્મ છે. ઉત્તરાના ગર્ભમાં રહેલો બાળક, પાંડવ પરિવારના બધા જ નાશ પામી ગયા છે. એકમાત્ર અભિમન્યુનો દીકરો જે ઉત્તરાના ગર્ભમાં હતો, એને પણ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને મારી નાખવાના હતા અને મરી ગયો. એવા સમયે એ મૃત બાળક જ્યારે પૃથ્વી પર આવ્યો ત્યારે કૃષ્ણને બધા આજીજી કરે છે કે ભગવાન એને બચાવી લો. અને મહાભારતમાં ઉલ્લેખ આવે છે કે કૃષ્ણ પરમાત્મા ત્યાં પહોંચ્યા અને ભગવાન કહે છે નચ યુદ્ધાત પરાવૃત્તસ તદા સંજીવતા અયમ. જો યુદ્ધમાંથી એક પણ વખત ભાગ્યો ન હોય હું, તો આ બાળક જીવતો થાય. હવે 17 વખત ભાગી ગયા હતા એટલે તમારું નામ રણછોડ રાય પડી ગયું. છતાં કૃષ્ણ ભગવાન આમ બોલે છે. ભગવાન કહે છે ન સ્વૈરેશોપી કદાચન, હું મજાકમાં પણ ખોટું ન બોલ્યો હોય તો આ બાળક જીવતો થાય. તમે જાણી જોઈને ખોટું બોલ્યા છો ઘણેક વખત. અશ્વત્થામા મરાયો તમે જ બોલાવડાયું છે, છતાં બાળક જીવતો થયો, કારણ કે ભગવાનના કર્મ પણ નહોતા, સત્કર્મ પણ નહોતા, વિકર્મ પણ નહોતા, એમના અકર્મ હતા. એ પાપ અને પુણ્યથી પર હતા. એને કર્મ પણ ન લાગે, એને સત્કર્મ પણ ન લાગે. એટલે લખ્યું છે ગહના કર્મણો ગતિહિ. એકવાર એક દર્દીને ઝાડા થઈ ગયા, ડાયરિયા થઈ ગયા, એટલે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કહે છે સાહેબ મને ઝાડા થઈ ગયા, દવા આપો ને. સાહેબ કે કેમ કરતા ઝાડા થયા? એ કે કાલે ઘી વાળું વધારે ખવાઈ ગયું એટલે. ડોક્ટરે દવા આપી. દવા આપ્યા પછી ડોક્ટર કહે છે એક કામ કરજો, કાલે આ ઘી સાથે લેજો. એટલે પેલો દર્દી કે સાહેબ ગઈકાલે ઘી ખાવાથી તો ઝાડા થયા છે અને આપ મને ઘી સાથે લેવાની વાતો કરો છો. એટલે ડોક્ટર શું કહે છે, કાલે તમે ઘી તમારી જાતે ખાધું હતું, આજે તમારા ઘીમાં મારી દવાની માત્રા ભળશે. ભાગવતમાં લખે છે આમયો એન ભૂતાનામ જાયતે યસ્ય સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સતમ. જે ઘી ખાવાથી રોગ થાય એ જ ઘી જો ડોક્ટરના કહ્યા પ્રમાણે ખાઓ ને તો તમને રોગ મટાડી પણ શકે છે. સાપ જે દંશ કરીને મારી શકે એ જ સાપની ઝેરની દાઢ કાઢી લો તો એ સાપ મદારી માટે આજીવિકાનું સાધન પણ બની શકે છે. સાપ મદારી માટે આજીવિકાનું સાધન પણ બની શકે છે. ચાર્લ્સ સ્ટેઇનમેન્ટ્સ બહુ જ મોટા માણસ થઈ ગયા. અમેરિકામાં જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં એક મશીન બંધ પડ્યું. એમને બોલાવવામાં આવ્યા. ત્યાં ગયા, ચેક કર્યું, પછી ત્યાંથી એક હથોડી માગી. હથોડી મારીને એક જગ્યાએ એમણે હથોડી મારી, મશીન સ્ટાર્ટ થઈ ગયું. થોડાક સમય પછી એમણે બિલ મોકલાવ્યું. $10,000 ચાર્જ કર્યો હતો. એટલે કંપની વાળાએ ફોન કરીને પૂછ્યું કે સાહેબ કંઈક મીંડામાં ભૂલ થતી લાગે છે.
ખાલી હથોડી મારવાના, એ પાછી હથોડી તો અમારી જ હતી, કંપનીની જ, અને એના તમે $10,000 લીધા. ચાર્લ્સ સ્ટાઇનમેન્ટ શું કહે છે? હથોડી મારવાનો તો ખાલી $1 જ હતો, $9,999 હથોડી ક્યાં મારવી ને એના લીધા છે. હથોડી તો તમારી જ હતી, તમારી પાસેથી મેં લીધી હતી. કર્મ તો આપણા જ છે, પણ ક્યાં કરવા, કેવી રીતે કરવા, કર્મની ભૂલને ભગવાન જાણે છે. બીજા કોઈ માણસ જાણી ન શકે, ભગવાનને ગુણાતીત સંતને જાણી શકે છે. અર્જુનને કૃષ્ણ પરમાત્મા મહાભારતના યુદ્ધમાં કહે છે, તસ્માદ યોગી ભવાર્જુન. ફરીથી હું શબ્દ બોલું છું, ધ્યાનથી સાંભળજો. તસ્માદ યોગી ભવાર્જુન. આ સાંભળ્યા પછી તમને પ્રશ્ન નથી થતો કે યુદ્ધના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, અર્જુન તું યોગી થા. અરે ભાઈ, એને કપડા બદલાવાના છે, એને હરિદ્વારમાં ઋષિકેશમાં મોકલી દેવાનો છે, ચાલુ યુદ્ધના મેદાનમાંથી સંન્યાસ લઈ લેવાનો છે. યોગી બનાવવાની વાતો, હાથમાં ધનુષ્ય બાણ હોય, 45 લાખનું સૈન્ય ઊભું હોય, મુખ્ય યોદ્ધાને તમે યોગી બનાવવાની વાતો કરો છો. યોગી બનાવવાની વાતો એટલે પહેરવેશ બદલવાના નથી. યોગી બનાવવાની વાતો એટલે પ્રવૃત્તિ બદલવાની નથી, પણ યોગી બનાવવાની વાતો એટલે પ્રકૃતિ બદલવાની છે. પહેરવેશ નથી બદલવાનો, પ્રવૃત્તિ નથી બદલવાની, પરંતુ પ્રકૃતિ બદલવાની છે. કૃષ્ણ જાણે છે કે અર્જુનની પ્રકૃતિ ઢીલી પડી ગઈ છે. પાર્થ ન એતત્વ ઉપપદ્યતે. હે અર્જુન, તને આ શોભતું નથી. કર્મ ત્યાગ કરતા નહીં, પરંતુ કર્મ યોગ શીખવે છે. આવા યોગી કોણ કોણ બની શકશે? અહીંયા બેઠેલા આજના કાર્યક્રમમાં જોડાયેલા તમામ ડોક્ટર યોગી બની શકે, તમામ શિક્ષક બની શકે, તમામ નેતા બની શકે, તમામ એન્જિનિયર બની શકે, તમામ પતિ પત્ની બાળકો, નાના મોટા બિલ્ડરો, વકીલો. અરે સાધુએ પણ યોગી બનવાનું છે. કપડા પહેરવા માત્રથી યોગી બની જવાતું નથી, એને હૃદયથી યોગી થવાનું છે. એટલે ગીતાજી આપણને શીખવાડે છે કર્મ યોગી બનવાનું છે. આધુનિક વિચારધારામાં કેટલાક લોકો એવું બોલે છે, વર્ક ઇઝ વર્શિપ, ડ્યુટી ઇઝ ડિવોશન, અને જનસેવા એ જ પ્રભુ સેવા. મિત્રો, આ વાત અધૂરી છે, અપૂરતી છે. ડ્યુટી વિથ ડિવોશન, વર્ક વિથ વર્શિપ કરવાનું છે. આ વાત સમજવાની છે. આજે અબ્દુલ કલામ સાહેબે બહુ સુંદર વાત કરી છે. Who want to serve the society, he must be spiritually pure. જે સ્પિરિચ્યુઅલી પ્યોર હોય એ જ સમાજની સાચી સેવા કરી શકે. નહીં તો તમારી અનાજ વિતરણની સેવામાં પણ ઈર્ષ્યા આવે, માન આવે, હરીફાઈ આવે, બતાવી દેવાની ભાવના કોરોનાની રાહત સેવામાં પણ આવે જ. બદલાની ભાવના આવે, ઝઘડાની ભાવના આવે. જો તમે સ્પિરિચ્યુઅલી પ્યોર ન હોય તો તમારી સેવા પણ ભેળસેળ વાળી જ થાય. એટલે અહીંયા આપણને કર્મમાં યોગ ભેળવવાની વાતો કરી રહ્યા છે. યોગ એટલે શું છે? યોગ એટલે કેવળ યોગાસનની વાતો નથી. સર્વાંગાસન, હલાસન, ચક્રાસન ને પશ્ચિમોત્તાનાસન કે શબાસન કરીને સૂઈ રહેવું. આજે કેટલાક લોકો યોગ કરે છે, મોટે ભાગે શારીરિક શુદ્ધિ માટે કરે છે. યોગ કેવળ શરીર માટે નથી, એ તો તન અને મન માટે છે અને અધ્યાત્મ માટે છે. કેવળ બીજાને બતાવવા માટે યોગ નથી. 8 સાધના સુધી પહોંચવાનું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ સુધી યોગાસન તમને પહોંચાડે છે. એ ભૂમિકાએ લઈ જાય છે. પણ આજે મારે એ યોગાસનોની વાતો નથી કરવી. અહીંયા ભગવાન કયા યોગ શબ્દની વાતો કરી રહ્યા છે? ગીતાના 2 અધ્યાયના 50મા શ્લોકની અંદર કૃષ્ણ ભગવાન કહે છે, બુદ્ધિ યુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. 2 અધ્યાયનો 50મો શ્લોક છે. એનો આ ફ્રેઝ, એના પર આજે આપણે આ વાત સમજીએ છીએ. પણ કેટલાક લોકો ગીતાજીને યથાર્થ નથી સમજતા. ન કેવળ ગીતા, રામાયણ, ભાગવત, ઉપનિષદ કેવળ એક ટુકડો લઈ અને પોતાની બુદ્ધિમાં મનગણત રીતે પોતે જેવું વિચારતો એવા અર્થઘટન કરવા લાગે છે. ખોટા અર્થઘટન ન કરો કોઈ શાસ્ત્રોના ક્યારે. કેટલાક લોકો શું બોલે છે કે ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યું છે યોગક્ષેમમ વહામિહમ. યોગક્ષેમમ વહામિહમ કોના? વાંચો 9મા અધ્યાયનો 22મો શ્લોક. નિત્ય અભિયુક્તા નામ યોગક્ષેમમ વહામિહમ. જે નિરંતર મારા મય છે, મારું ચિંતન કરે છે, સ્મરણ કરે છે, તેના યોગક્ષેમનું હું વહન કરું છું. કેવળ ટુકડો ન લો, સાચો શ્લોક વાંચો અને એવા સાચા પુરુષો પાસેથી અર્થઘટન સમજો.
આજે આપણે આ યોગ કર્મસુ કૌશલમને સમજવું છે. એમાં બે ટુકડા છે, અલગ અલગ અભિગમથી સમજીએ. પહેલી વાત સમજવી છે કર્મસુ કૌશલમ. ગીતાના 18મા અધ્યાયના 45મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન કહે છે, સ્વે સ્વે કર્મણી અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. તમે જે કર્મ કરો છો અભિરત થઈને કરો તો સિદ્ધિ પામી શકો છો. અભિરત એટલે શું? તો પહેલું છે કર્મમાં નિપુણતા. નિપુણતા સાથે કર્મ કરવાનું છે. પહેલો મુદ્દો છે કર્મમાં કુશળતા. એ વાત આપણે સમજી રહ્યા છીએ. યોગ કર્મસુ કૌશલમ, એમાં પહેલી આપણે વાત સમજીએ છીએ કર્મસુ કૌશલમ. કર્મસુ કૌશલમ એટલે શું? તો પહેલું નિપુણતા. મારું કર્મ શ્રેષ્ઠ કર્મ. પણ આપણા ભારતીયોની એક ખરાબ માનસિકતા કેવી? ચાલશે, ચાલે. હવે જો ચપ્પલ કાઢ્યા હોય ને તો પણ જેમ તેમ કાઢીને જતું રહેવાનું. ગાડી જ્યાં ત્યાં પાર્ક કરવાની. મારી 1 મિનિટની ઉતાવળ રોડ પરના કેટલા લોકોને હેરાન પરેશાન કરી શકે છે. મારું કર્મ શ્રેષ્ઠ કર્મ કેમ ન બની શકે? મનુભાઈ પંચોળી દર્શક અડધા કલાકનો એક ક્લાસ લેતા પહેલા 6 કલાક અભ્યાસ કરીને પછી જતા હતા. આજના કેટલા શિક્ષકો આવી તૈયારી સાથે જાય છે? હું જે કરું તે શ્રેષ્ઠ કરું, મારું જમવાનું શ્રેષ્ઠ, મારી કસરત છે, મારું ભણવાનું શ્રેષ્ઠ. આજે વિદ્યાર્થીઓ ભણતા ભણતા મોબાઈલમાં જ હોય છે, ટિકટોકમાં જ હોય છે. એ શું ભણવાના? સારી કોલેજ હોય પણ જો તમારી મનમાં વૃત્તિ ના હોય, નિપુણતા ના હોય, તો તમે ક્યાંથી સારું ભણી શકવાના છો? આપણે ફોકસ એ કરવાનું છે. એટલે કર્મ નિપુણતા. અને માનનીય પ્રધાનમંત્રી આપણને સ્લોગન આપ્યું છે, આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. જો ભારતનો પ્રત્યેક વ્યક્તિ કર્મ નિપુણ થાય, આત્મનિર્ભર થાય જ. 1.25 અબજની વસ્તી અને આપણે ઇમ્પોર્ટ શા માટે કરવું પડે? આપણો ભારત તો એક્સપોર્ટ કરતો હોય, વિશ્વના દેશોને આપણે શીખવાડતા હોઈએ. આ થઈ શકે? 1.25 અબજની વસ્તી, આટલું બુદ્ધિ ધન છે, તો શ્રેષ્ઠ વસ્તુ આપણે કેમ ન બનાવી શકીએ? તો કર્મ યોગનો પહેલો મુદ્દો છે કર્મ નિપુણતા. એ આપણે કેળવાની છે. બીજું છે કર્મ ગૌરવ. એ આપણને હોવું જોઈએ. જે કરીએ છીએ એનું ગૌરવ હોવું જોઈએ. એકવાર વિવેકાનંદ સ્વામી એક મંદિરનું બાંધકામ ચાલુ હતું, ત્યાંથી નીકળતા હતા. ત્યાં માણસો પથ્થરનું ઘડાઈનું કામ કરતા હતા, હથોડીને ટાંકણું લઈને કામ કરતા હતા. એક મજૂરને પૂછ્યું, શું કરો છો? એ કે દેખતા નથી, પથરા તોડીએ છીએ. બીજાને પૂછ્યું, શું કરો છો? એ કે પરિવાર માટે એક આજીવિકાનું સાધન છે, રોજીરોટી માટે પ્રયત્ન કરું છું. ત્રીજાને પૂછ્યું, શું કરો છો? એ કે ભગવાનનું મંદિર બને છે એટલે એના ઘડતરનું સરસ કામ કરું છું. કામ 3 સેમ હતા, પરંતુ ગૌરવ અલગ અલગ હતું. જે કંઈ કર્મ કરો એ ગૌરવ સાથે કરો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ માટે એક વાક્ય સરસ બોલ્યા હતા કે પ્રમુખ સ્વામીજીને મંદિરમાં એક ઈંટ મૂકવાની હોય તો પણ એવી ભાવનાથી મૂકતા જાણે કે ભગવાનના મસ્તક પર મુગટ ન મૂકતા હોય. તો આપણને આપણા કર્મનું ગૌરવ છે. શિક્ષક હોય, ડોક્ટર હોય, પણ અસ્મિતા જ ના હોય. કેટલાક ડોક્ટર હોય તો પણ બીજાને શું કહેતા હોય કે મહેરબાની કરીને આ લાઈનમાં ના આવતા. કેટલાક શિક્ષક હોય તો શું કે આ તો મેં ભૂલથી આ લાઈનમાં આવી ગયા, શિક્ષકમાં પડવા જેવું નથી. અરે તમારી લાઈનનું ગૌરવ તમને જ નથી તો બીજાને ક્યાંથી ગૌરવ હોય? ઘણા સેવા કરે. આ કોરોના કાળમાં સેવા કરી હોય, આપણને ઉપરથી કીધું હોય એટલે સેવા કરે. કોઈ કહે છે એટલે કરવું નહીં, હું ગૌરવ સાથે કરું છું. તો કર્મ ગૌરવ છે. ત્રીજું કે છે કર્મ નિષ્ઠા સાથે મારે કર્મ કરવું છે. ભારતીયોમાં ખોટું તત્વ નિષ્ઠા છે. આ સમય પાલન સાથે. રાજકોટના એક ભાઈ થોડાક વર્ષ પહેલા મને મળ્યા હતા. મન કે મારી સરકારી ઓફિસનો સમય છે 11 વાગે ખુલવાનો અને 6 વાગે બંધ થવાનો. છેલ્લા 22 વર્ષ સુધી 1 વાગે જઉં છું, 3 વાગે ઘરે પાછો આવી જઉં છું. આજ સુધી કોઈ તકલીફ પડી નથી. આ શું ભારતને આગળ લાવવાના? આવા માણસો પ્રબુદ્ધ નાગરિકો છે. સમય પાલન કરવાનું છે, ફરજ પ્રત્યે સભાનતા રાખવાની છે. સરદાર વલ્લભભાઈ પટેલ 34 વર્ષની યુવાન વયે એમના ધર્મપત્નીનું મૃત્યુ થઈ ગયું, છતાં સરદાર પટેલે કેસ લડવાનો ચાલુ રાખ્યો છે, જીતી બતાવ્યો છે. આજે આઈપીએલની એકાદી મેચ હોય અને કેટલાકના ક્લાસ અને ઓપરેશન ડિસ્ટર્બ થઈ જાય છે, ક્રિકેટની મેચથી ડિસ્ટર્બ થઈ જાય છે, આપણું કર્મ ડિસ્ટર્બ થઈ જાય છે. તો ફરજ પ્રત્યે સભાનતા, ઈમાનદારીથી કર્મ મારે કરવાનું છે. આઈન્સ્ટાઈન પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ક્લાર્ક કરતા પણ ઓછો પગાર લેતા હતા, છતાં બોલતા હતા
દિવસમાં 100 વાર વિચાર કરું છું કે મને જે મળે છે એની સામે હું વળતર ચૂકવું છું કે નહીં. અને આજે શું પરિસ્થિતિ આપણા દેશમાં બની છે? ઠેર ઠેર કાળા બજાર, હરામ વૃત્તિ, લેવાની વૃત્તિ. કોઈ પણ ફિલ્ડમાં આપણે કોઈ ફિલ્ડને દોષ દેતા નથી, દરેક વ્યક્તિ દોષિત નથી. ક્રિકેટમાં મેચ ફિક્સિંગ, બોલ ટેમ્પરિંગ, ભેળસેળ, દવામાં, અનાજમાં, કરિયાણામાં, મસાલામાં ભેળસેળ, એકાઉન્ટ હેક કરી જવાના, ખોટા દસ્તાવેજ બનાવવાના, એક એક જમીનના 3-3 માલિકો થઈ જાય, હપ્તા ઉઘરાવાના. અરે કઈ દિશામાં આપણા દેશને લઈ જવો છે? કશું જ આપણે મફતનું લેવું નથી. માં ગૃતઃ કસ્યસ્વિત ધનમ તેન ત્યક્તેન ભુંજીતાહ. ઉપનિષદ આપણને આ શીખવે છે. ક્યારે કોઈનું પડાવી લેવાની વૃત્તિ રાખતા નહીં. આપણે તો બીજાને આપવાની વૃત્તિ રાખવાની છે. તો કર્મની કુશળતાના 3 મુદ્દા હતા. એક નિપુણતા, બીજું કર્મ ગૌરવ, ત્રીજું છે કર્મનિષ્ઠા. પણ કદાચ આ કુશળતા તો આતંકવાદીમાં પણ હોઈ શકે. હવે થોડીક સરસ વાત કરી રહ્યો છું. આ 3 મુદ્દા તો આતંકવાદીમાં પણ હોય છે. આતંકવાદી પણ નિપુણ હોય છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટી ગયા પછી લોકોને ખબર પડી તો કેટલા એક્સપર્ટ કહેવાય. અમેરિકાના પ્લેન, એના જ ફ્યુલ અને એનું જ વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડવાનું, તો આતંકવાદી તો નિપુણ કહેવાય. આતંકવાદીને ગૌરવ પણ હોય છે. આઈઆઈટી ના એન્જિનિયર થયેલા કેટલાક છોકરાઓ ISIS માં જોડાય છે. ગૌરવ હોય તો જ જોડાય ને. ગૌરવ છે એટલે જ માનવ બોમ્બ બને છે. અને આપણા ત્યાં પીટીસી થયેલા કેટલાક સ્વયંસેવકમાં જોડાતા નથી, કારણ કે એને ગૌરવ નથી. અને ત્રીજું છે નિષ્ઠાથી કર્મ કરવાનું છે. જે કંઈ કરવાનું છે તો એ લોકો પરિવારને, કુટુંબને, કારકિર્દી છોડી નિષ્ઠાથી કામ કરે છે. તો શું સિદ્ધિ પામી જાય? ના, એ વિકર્મ છે, એ અધર્મ છે. બીજાને દુખી કરવાનું કર્મ છે, એટલે સિદ્ધિ ન પામી શકે. ભગવાન જાણે છે કે માણસો ભૂલ કરી બેસશે. કોઈ પણ ખોટું કર્મ કરે છતાં પણ માની લેશે કે મારું આ સત્કર્મ થઈ ગયું. એટલે કહે છે કર્મસુ યોગઃ ઇતિ કૌશલમ. હવે મુદ્દો છે, એના 2 પાસા આપણે સમજીએ છીએ આજે. પહેલું છે કર્મસુ કૌશલમ. હવે છે કર્મસુ યોગઃ. કર્મમાં યોગ મેળવવાનો છે. અર્નેસ્ટ હેમિંગ્વે હોય, નોબેલ પ્રાઇઝ વિનર હતા, છતાં આત્મહત્યા કરી. કિશોર કુમાર ગાયક અને અભિનેતા હતા, છતાં દુખી થઈને મૃત્યુ પામ્યા. હેનરી ફોર્ડના છેલ્લા ઉદ્ગારો પણ સારા નહોતા. અરે આખા ભારતમાં 10,000 એકરમાં ચાના બગીચા જેના હોય એને પણ આત્મહત્યા કરવી પડી છે. અને આખી દુનિયાને જે નચાવતા હોય એવા માઇકલ જેક્સનને પણ અશાંતિના ઉદ્ગારો મુખમાંથી કાઢવા પડ્યા છે. તો કર્મમાં યોગ જોઈશે જ. એટલે 3જા અધ્યાયના 30મા શ્લોકની અંદર કર્મયોગની વાત સમજાવતા કહે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્ય વિગત જ્વરઃ. 3જા અધ્યાયના 30મા શ્લોકમાં વાત કરી છે. આના ચરણને સમજવા જ. કર્મયોગ એ કેવળ બોલવાની, તમે થોડાક ચબરાક બોલકા થઈ ગયા એટલે કર્મયોગ કરી લીધો? ના, એને ભગવાનના શબ્દોથી સમજો, ભગવાનની પ્રકૃતિથી સમજો, ભગવાનના આદેશથી સમજો. પહેલી વાત શું કરી રહ્યા છે? વિગત જ્વરઃ. વિગત જ્વરઃ ભૂત્વા કર્મત્વમ. તો આનંદથી કર્મ કર. જેટલા આજે આ કાર્યક્રમમાં જોડાયા છે સૌ કોઈને મારો પ્રશ્ન છે કે તમને તમારું કામ કરવામાં આનંદ આવે છે? તમને તમારું કામ કરવામાં આનંદ આવે છે? આઈ હેવ ટુ ડુ બોલો છો કે આઈ લવ ટુ ડુ બોલો છો? સમજો 2 શબ્દો. આઈ હેવ ટુ ડુ એ પરાણે છે અને આઈ લવ ટુ ડુ એ કર્મયોગ છે. હું લવ ટુ ડુ, મારે સવારે ઉઠવું પડે છે, એ કર્મ છે. અને મને સવારે ઉઠવાની મજા આવે છે, પૂજા કરવાની મજા આવે છે, મને ભક્તિ કરવાની મજા આવે છે, શિવલિંગનો અભિષેક કરવાની મજા આવે છે, પ્રદક્ષિણા માળા કરવાની મજા આવે છે, એ કર્મયોગ છે. ઘણા સતત ફરિયાદ કરે, ટીકા કર્યા કરે છે, ડિસ્ટર્બ થઈ જાય. રેલવેનું ફાટક બંધ હોય, ડિસ્ટર્બ થઈ ગયા. ટ્રાફિક જામ હોય, હવે આપણા હાથમાં છે જ નહીં. તો વિગત જ્વરઃ, આનંદથી કર્મ કરતા રહો. રામ ભગવાનને જંગલમાં મોકલ્યા છતાં પણ ચહેરાની એક પણ રેખામાં ફેરફાર થયો નથી. ન પ્રવિવેશ શોકમ. રામનું મંદિર બનાવતા બનાવતા આપણું મુખ મંદિર સારું થાય ને એ પણ સાથે કરતા જવાનું છે. મોહન ભાગવતજી આ ઉલ્લેખ કર્યો તો અયોધ્યામાં શિલાન્યાસ વખતે એમના પ્રવચનમાં કે રામ મંદિર તો બનાવવાનું છે પણ સાથે સાથે હૃદયમાં રામ મંદિર બનાવવાનું છે, એને પધરાવાના છે. કૃષ્ણ ભગવાન યુદ્ધના મેદાનની અંદર પણ સ્થિર રહી શકે છે. પ્રહસન ઈવ, સ્થિર થઈને અર્જુનને ઉપદેશ આપી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજને એક મેગેઝિનના તંત્રીએ પૂછ્યું
કે સ્વામીજી આપના જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો? પ્રમુખ સ્વામીજીને 2 વખત હાર્ટ એટેક, 1 વખત બાયપાસ સર્જરી, 1 વખત પેસમેકર, ગોલ બ્લેડર કાઢી નાખ્યું, પિતા થાપાની ગાંઠ કાઢી નાખી, અનેકવિધ શારીરિક તકલીફો, તોય પ્રમુખ સ્વામીજી બોલ્યા અમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ જ નથી. હતાશા નહીં, નિરાશા નહીં. આનંદ લેવા માટે લોકોને ટીવી જોવું પડે છે, ફિલ્મો જોવા પડે છે. અરે પબજી રમે છે એન્જિનિયરો, ડોક્ટરો પબજી રમે છે, વ્યસન કરે છે, હુકા પીવે છે, ડ્રગ્સ ને નાર્કોટિક્સ. રાજકોટમાં 300 કિલોના નાર્કોટિક્સ ને મેરેજ જુઓના પકડાય છે. કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે સૌરાષ્ટ્રવાસીઓ? જુગાર રમે છે, તીન પત્તી રમે છે. કલામ સાહેબનું જીવન વાંચો, 50 વર્ષમાં એક દિવસ અબ્દુલ કલામ સાહેબે ટીવી જોયું નથી. ટીવી જોયા વગર એ રાષ્ટ્રપતિ બની શકે છે, અને ઘણા આખો દિવસ ટીવી જોયે છે તો એ હારા પતિએ થતા નથી. તો ટીવી જોવાની હું ના નથી પાડતો, પરંતુ સાથે વિગત જ જો રહ. બીજું છે નિરાશી ભૂતવા, નિરાશ થઈને નહીં, અનાસક્ત ભાવે કર્મ કરવાના છે. વિના પ્રયોજન મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજન વગર તો મૂર્ખ પણ કામ ન કરે. તો સારા માણસો કેમ કરે? આપણે જે કંઈ દોડીએ છીએ ને એનું ફ્યુલ શું છે? અપેક્ષા, આશા, આસક્તિ. ક્યાંક ધનાસક્તિ, ક્યાંક સ્વજનાસક્તિ, ક્યાંક કામાસક્તિ, ક્યાંક નામાસક્તિ. આ આસક્તિ આપણને દોડાવે છે, અને આસક્તિ છૂટે એવી નથી. આસક્તિ આસક્તિ હે લેકિન જા નહીં શકતી. આસક્તિ આસક્તિ લેકિન જા નહીં શકતી. ગયડા થઈ જાય, માથાના વાળ ધોળા થઈ જાય તો ડાઈ મારી મારીને કાળા કરીને ખેલ કરે. આસક્તિ છે એ નીકળી શકતી નથી, અઘરું છે. પણ કૃષ્ણ ભગવાન અહીંયા ગીતામાં શીખવાડે છે. બીજા અધ્યાયના 47ના શ્લોકની અંદર વાત કરે છે, કર્મણી એવ અધિકારસ્તે મા ફલેશુ કદાચન. આજે જેટલા કાર્યક્રમ સાંભળી રહ્યા છે ને, એમાંથી આ શ્લોક ના આવડતો હોય ને એવા ભાગ્યે જ કોઈ કશે. કર્મણ્યવા અધિકારસ્તે મા ફલેશુ કદાચન. બોલવું સહેલું છે, પણ ફળની આશા છોડી તો બતાવો. ટ્રીટમેન્ટ આપજો પેશન્ટને અને ફીનું પૂછતા નહીં પછી. કેટલું અઘરું છે, અતિ અઘરું છે. ફી લેવાની છે, પણ અહીંયા જુદી વાત સમજાવી રહ્યા છે. આસક્તિ રહિત થઈને કર્મ કરવાનું છે. અબ્દુલ કલામ સાહેબે 1979માં SLV-3 ના લોન્ચિંગ પ્રોગ્રામમાં હતા અને રોકેટ ઉપર છોડ્યું. થોડાક સમયમાં દરિયામાં જઈને પડ્યું, નિષ્ફળતા મળી, થોડાક ફ્રસ્ટ્રેટ થઈ ગયા. 1980sમાં ફરીથી પ્રયત્ન કર્યો, અને જ્યારે લોન્ચિંગ પેડ પર રોકેટ મુકાયું ત્યારે કલામ સાહેબ હાથ જોડી આંખો બંધ કરી ભગવદ્ ગીતાનો આ શ્લોક બોલ્યા હતા, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેશુ કદાચન. મેં મારું કર્મ કરી લીધું છે, સફળતા નિષ્ફળતા ભગવાનના હાથમાં છે. સફળતા મળે, નિષ્ફળતા મળે તો સત્કર્મ કરવાનું છે, બદલાની કોઈ અપેક્ષા નહીં. પણ ચોટી જ જાય, એનું ફળ ચોટી જ જાય છે, એટલે ભગવાન પ્રસન્ન થાય એટલી જ અપેક્ષા. આજે BAPS સંસ્થામાં અમારા જેવા 1100 સંતો છે. દેશ વિદેશની અંદર, ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, લંડનના મંદિરને હમણાં 25 વર્ષ થયા, એવા 1200-1300 મંદિરો છે. હરિભક્તો તન મન ધનથી સેવા કરે છે. કોઈ નામનાની અપેક્ષા વગર આજીવન જીવન સમર્પિત કરે છે. એકના એક દીકરા સાધુ થઈ જાય છે. શેના માટે? કર્મનું પ્રેરક બળ કયું છે? રાજીપો, ભગવાનની ને ગુરુની પ્રસન્નતા. તો નિરાશી ભૂતવા. ત્રીજું કહે છે નિર્મમો ભૂતવા. મમત્વ રહિત થઈને કર્મ કરવાનું છે. અહંકાર અને મમત્વ જ આપણને દુખી કરે છે. અહંકાર, હું, આઈ અને મી કાઢવા અતિશય અઘરા છે. હું જ કરું છું, મારાથી જ થાય છે. યદિ મય ન હોતા તો રાજકોટ કા ક્યાં હોતા. હું ન હોત તો રાજકોટનું શું થાત, આ સૌરાષ્ટ્રનું શું થાત. અરે આપણે નહોતા. અહીંયા જેટલા કાર્યક્રમ સાંભળે છે પૃથ્વી પર કેટલા વર્ષથી છે. અને હવે બધાનું ચેલેન્જ મારીને પ્રશ્ન કરું છું કે આમાંથી 75 વર્ષ સુધી જે રહેવાના હોય હાથ ઊંચો કરે. 100 વર્ષ સુધી જે રહેવાના હોય, 100 વર્ષ સુધી રહેવાના હોય પૃથ્વી પર હાથ ઊંચો કરે. કેટલું અઘરું છે. આપણે 50 વર્ષથી માંડ છીએ અને 50 વર્ષ માંડ રહેવાના છીએ. આપણા પહેલાય પૃથ્વી ચાલતી હતી, આપણા પછી પૃથ્વી ચાલવાની છે. એટલે ભગવાન જ બધું કરે છે, ભગવાનથી જ થાય છે. ગીતામાં કહે છે અહંકાર વિમૂઢાત્મા કર્તામિતિ મન્યતે. રામ ભગવાન યુદ્ધ કરીને પાછા આવ્યા અને પછી શું કહે છે? વશિષ્ઠજી કુલ પૂજ્ય મારે, ઇનકી કૃપા દનુજરન મારે. ગુરુની કૃપા થકી હું યુદ્ધ જીત્યો છું. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. હે અર્જુન, તું નિમિત્ત બન. બધાને મેં મારેલા જ છે, તારે તો ખાલી ક્રેડિટ લેવાની જ. કેટલાકની સોસાયટીનું નામ હોય છે ક્રેડિટ સોસાયટી.
ક્રેડિટ સોસાયટી નહીં, ભગવાન ક્રેડિટ આપણને આપે છે. કર્મ બધું એમની કૃપાથી જ થાય, આપણે કશું જ કરી શકતા નથી. એટલે અહંકાર ટાળીને, મમત્વ ટાળીને, આવ્યા ત્યારે કઈ લઈને નહોતા આવ્યા, કઈ લઈને નથી જવાના, એ મમત્વ રહિત છે. અને આગળ કહે છે અધ્યાત્મ ચેતસા કર્મત્વમ, આત્મારૂપ માનીને કર્મ કરવાનું છે. હિન્દુ સંસ્કૃતિ આપણને આ શીખવાડે છે. એક સરસ દ્રષ્ટાંતથી સમજીએ. આપણને કોઈકની સાથે વાત કરીએ ને ત્યારે મોબાઈલ દેખાય કે મારા હેન્ડસેટ સારો છે એટલે વાત થઈ છે. અરે મોબાઈલથી વાત નથી થતી, એમાં રહેલું નાનકડું સિમ કાર્ડ છે ને એટલે વાત થાય છે. સિમ કાર્ડથી વાત નથી થતી, એ સિમ કાર્ડ સર્વર સાથે કનેક્ટ છે ને એટલે વાત થાય છે. ત્રણનો સંગમ છે, મોબાઈલ, સિમ કાર્ડ અને સર્વર. એમ શરીર દેખાય છે પણ અંદર રહેલું સિમ કાર્ડ એ આત્મા છે અને એનું સર્વર એ પરમાત્મા છે. આ ત્રિવેણી સંગમ છે ને એટલે કર્મ થાય છે, બાકી કર્મ થઈ જ ન શકે. એ જ કર્મ કરાવડાવે છે આપણને. આત્મા રૂપે વર્તીને કર્મ કરવાના છે. દુઃખ આવે, સુખ આવે, અગવડ પડે, અપમાન થાય. પરીક્ષિતને શાપ થયો તો સુખદેવજીએ વાતો કરી, ત્વમ તુ રાજન મરિષ્યસી પશુ બુદ્ધિ મીમામ જહી. અને પરીક્ષિત નિર્ભય થઈ ગયા છે. એટલે આપણે પણ આ સ્થિરતા ક્યાંથી કેળવવાની છે? તો આત્મા રૂપે વર્તીએ તો. પ્રમુખ સ્વામી મહારાજની 1974ની સાલમાં આફ્રિકા ગયા અને સેમ પ્લેનમાં પાછા આવવું પડ્યું. ત્યારે સંતોએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી અપમાન ન લાગ્યું? ત્યારે સ્વામીજી શું બોલ્યા? પોતાને આત્મારૂપ માને, અક્ષરરૂપ માને તો માન શું ને અપમાન શું? તો આપણે આત્મારૂપ થઈને કર્મ કરવાના છે. ઉપનિષદો, શાસ્ત્રો આપણને કહે છે આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરિત. જે આપણને પ્રતિકૂળ હોય એવું બીજાને ન કરીએ. બીજાને દુઃખ થાય એવી મારી વાણી છે, મારું વર્તન છે, મારા વિચારો છે. મારા દેશને નુકસાન થાય એવી કોઈ ભૂલ મારાથી નથી થતી. રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થાય એવું મારાથી નથી થતું ને. ફાકી ખાનારા, ગુટકા ખાનારા પોતાનું શરીર તો બગાડે અને ભેગી ભેગી રાષ્ટ્રીય સંપત્તિને પણ બગાડી રહ્યા છે. એ રાષ્ટ્રભક્તિ નથી, એ રાષ્ટ્ર સેવા નથી. આપણે તો ભારતને મહાન બનાવવું છે, આ રાષ્ટ્રની કિંમત વધારવી છે, એની આબરૂ વધારવી છે, એની આન શાન ને માન વધારવું છે. એટલે એના માટે પ્રયત્ન કરવાનો છે. અને એમાં કે છે મયી સર્વાણી કરવાણી સંન્યસ્ય. છેલ્લે વાત આ સમજાવે છે. કર્મયોગ ક્યારે થશે? હે અર્જુન, બધા જ કર્મો તું મને અર્પણ કર. એક શ્લોક હું બોલીશ, લગભગ અહીંયા બેઠેલા તમામને મુખપાઠ હશે અથવા થોડો ઘણો આવડતો હશે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. હું જે કંઈ કર્મ કરું ભગવાન બધું જ તમને અર્પણ કરું. તમારા ઘરમાં રહેલી ખાંડ જ્યાં સુધી ડબ્બામાં હોય ત્યાં સુધી ખાંડ કહેવાય. એ ખાંડ જ્યારે ભગવાન આગળ મુકાઈને તુલસી પત્ર મુકાઈ જાય ને ત્યારે પ્રસાદ બની જાય છે. જ્યારે દુકાનમાંથી નાળિયેર લો, કરિયાણાની દુકાનમાંથી, ત્યારે ખાલી નાળિયેર છે અને ભગવાનને, હનુમાનજીને કે ભગવાન આગળ વધેરો અને પછી એ શેષ બની જાય છે, પ્રસાદ બની જાય છે. સહેજ ભગવાનની માત્રા ભેળવવાની છે. એમ ભગવાનને અર્પણ કરવાનું છે. તો કર્મ કોઈ વસ્તુ નથી કરી તે અર્પણ કરી શકીએ. તો સ્વભાવ રહિત કર્મ, અશુદ્ધિ રહિત કર્મ. શબરીએ બોર ભગવાનને કેવા અર્પણ કર્યા? ખાટા નહીં, એક એક ચેક કર્યા. શબરી એક એક બોર ચેક કરી અને મીઠા મીઠા અર્પણ કરતી હતી, ખાટા ફેંકી દેતી હતી. આજે સાંભળનારા બધાને મારી વિનંતી છે કે દિવસ દરમિયાન જેટલા કર્મ થાય ને એમાંથી ખાટા ખાટાને ફેંકી દેજો અને મીઠા મીઠા અર્પણ કરજો. મીઠા કર્મ ભગવાનને અર્પણ કરવાના છે, ખાલી બોર નહીં. શાસ્ત્ર નિષિદ્ધ કર્મ એ આપણે ત્યાગ કરવાના, સંકલ્પ કરવાનો. અને ભગવાન મારા પ્રત્યેક કર્મ જુએ છે. ચીટી કે પાવ में झांझर बजता है वो भी मेरो साहिब सुनता है. ભગવાન સાંભળે છે આ ભાવના સાથે. અને આવું જો થશે તો કર્મયોગ સિદ્ધ થઈ જશે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા સુખેશુ વિગત સ્પૃહ. જેને દુઃખ પણ નહીં લાગે, જેને સુખ પણ નહીં લાગે. આ સાંભળ્યા પછી તમને એમ થશે કે સ્વામીજી બોલવામાં કેટલું સરળ છે, તમે તો બોલી ગયા. પણ આ તો બધું અઘરી વાતો છે. આ તો અર્જુન માંડ કરી શકે, આ તો ભગવાન જ કરી શકે. ગાંધીજી એક સરસ વાક્ય કહેતા કે જે એક માણસ સારું શક્ય છે તે અનેક સારું શક્ય છે. જે એક સારું શક્ય છે અનેક સારું શક્ય છે. એક આંધળી બાઈ કે આંધળો છોકરો જો એવરેસ્ટ ચડી શકતો હોય, એક કપાયેલા પગની અરુણિમા સિંહા જો એ એવરેસ્ટ સર કરી શકતી હોય તો આપણે ચોક્કસ આ કરી જ શકીએ, થઈ શકે. એટલે ગીતામાં કહે છે
છઠ્ઠા અધ્યાયના 35મા શ્લોકમાં અભ્યાસેન તુ કૌંતેય, અભ્યાસેન તુ કૌંતેય, તમે અભ્યાસથી કરી શકશો, પ્રેક્ટિસથી કરી શકશો. અહીંયા બેઠેલા કેટલાને ઝૂમ વાપરતા આવડતું હતું અને કોરોનાએ શીખવાડી દીધું ને. સોશિયલ મીડિયા વાપરતા કેવા શીખી ગયા? પરિસ્થિતિ તમને શીખવાડે છે. જો શીખવાની થોડીક દાનત હોય તો, જો પ્રયત્ન હોય તો, વૃત્તિ હોય તો શીખાય છે. પણ કોઈકને રોલ મોડેલ રાખવાના છે. રૂઝવેલ્ટ હંમેશા પોતાની ઓફિસમાં, અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ હંમેશા પોતાની ઓફિસમાં અબ્રાહમ લિંકનનો ફોટોગ્રાફ રાખતા હતા અને જ્યારે કંઈ પણ તકલીફ આવે ત્યારે ફોટોગ્રાફ સામે જોઈને પૂછતા હતા કે આવી પરિસ્થિતિમાં આપ શું કરતા હતા, એમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરતા હતા. અબ્દુલ કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર એક પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ, પરાત્પર. કલામ સાહેબે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે, એક રાષ્ટ્રપતિ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખે અને ઉલ્લેખ શું કરે છે? જ્યારે દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટનનો પ્રસંગ હતો, મુખ્ય મંચ ઉપર રાષ્ટ્રપતિ બેઠા હોય, બાજુમાં આદરણીય વડાપ્રધાન મનમોહનસિંહજી બેઠા હતા, આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી હતા, ગવર્નર કપૂર હતા અને સામે મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, કલેક્ટરો, કમિશનરો, વિશ્વના 150 કરતા વધારે દેશોમાં આ પ્રસંગ લાઈવ થતો હતો અને દિલ્હીના અક્ષરધામના ઉદ્ઘાટનનો પ્રસંગ પૂર્ણ થઈ ગયો અને પછી કલામ સાહેબ પ્રમુખ સ્વામીજીનો હાથ પકડીને સાથે ઊભા હતા. ત્યાં કલામ સાહેબ પ્રમુખ સ્વામીજીને જોઈને બોલ્યા, સ્વામીજી આપે અક્ષરધામ બહુ જ સરસ બનાવ્યું. ત્યારે પ્રમુખ સ્વામીજી હાથ જોડીને બોલ્યા કે સાહેબ हमने कुछ नहीं किया, हमारे भगवान स्वामीनारायण योगी जी महाराज के संकल्प से बना है. અને એ સમય કલામ સાહેબ નોંધે છે કે જે આટલું કર્મ કર્યા પછી પણ એમ માને કે ભગવાન જ બધું કરે છે, એની ઓળખાણ આખા વિશ્વને કરાવી જોઈએ. એટલે એમણે પુસ્તક લખ્યું, માય અલ્ટિમેટ ટીચર પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી હેઝ રિમૂવ્ડ માય આઈ એન્ડ મી. એમણે મારો અહંકાર ને મમત્વ કાઢી નાખ્યો છે. તમે તમારો પરિચય આપવાનો બંધ કરશો ને તો તમારો પરિચય રાષ્ટ્રપતિ આપશે. તમે તમારા કર્મની વાતો કરવાની બંધ કરી દેશો તો લોકો કર્મની વાતો કરશે. પણ છેલ્લે નિર્ણય પર આવવાનું છે. મહાભારતના એક પ્રસંગથી મારે પૂર્ણાહુતિ કરવી છે. દુર્યોધન કૃષ્ણને જોતો હતો અને અર્જુન પણ કૃષ્ણને જોતો હતો. સ્થૂળ આંખોથી જોવાથી કોઈ ફરક પડતો નથી. હા, સ્થૂળ આંખોથી આ સાંભળે તો બધા છે, જોવે તો બધા છે, પણ કેવળ જોવાથી, કેવળ સાંભળવાથી નહીં. દુર્યોધને કૃષ્ણને જોયા, અરે વિરાટ સ્વરૂપ પણ જોયું, છતાં દુર્યોધન શું કહે છે? એને પૂરી દો, બંધી બનાવી દો. સંધિ કરવા ગયેલા કૃષ્ણને દુર્યોધને બંધી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જ્યારે મહાભારતના યુદ્ધમાં જે અર્જુન યુદ્ધ કરવાની ના પાડતો હતો અને વિરાટ સ્વરૂપ જોયા પછી એ જ અર્જુન શું બોલે છે? કરીશ્યે વચનમ તવ. ભગવાન હવે આપ કહેશો એમ હું કરીશ. આજના મારા પ્રવચનની પૂર્ણાહુતિએ મારા તમારા સૌના મુખમાંથી એક જ વાક્ય નીકળવું જોઈએ, કરીશ્યે વચનમ તવ. હવે ગીતાજી મને જેમ કહેશે, કૃષ્ણ ભગવાન મને જેમ કહેશે, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેવા પવિત્ર સંતો, આવા સંતો, પવિત્ર મહાપુરુષો જે મને રાષ્ટ્ર સેવાનો આદેશ આપશે, રાષ્ટ્ર ભક્તિનો આદેશ આપશે, એ મારે કર્મ કરવું છે. છતાં પણ ક્યાંક ક્યાંક મારા તમારામાં થોડી ઘણી દુર્યોધન વૃત્તિ રહેશે. દુર્યોધન શું બોલતો? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. અને ભીષ્મ પિતામહ જેવા પણ શું બોલ્યા કે બધોસ્મી અર્થે ને કૌરવેહી. હું વસ્ત્રારણ જોઉં છું, રોકી નથી શકતો. હું યુદ્ધ જોઉં છું, રોકી નથી શકતો. ભીષ્મ પિતામહમાં શક્તિ હતી, છતાં પણ ખોટું અટકાવી ન શક્યા, અસત્યના પક્ષમાં રહ્યા. આજે જોડાયેલા સૌ કોઈ પ્રબુદ્ધ નાગરિકોને મારી વિનંતી છે, કેટલાક પ્રબુદ્ધ છે પણ પ્રવૃત્ત નથી. ભીષ્મ પિતામહ પ્રબુદ્ધ તો હતા પણ સત્યના પક્ષમાં પ્રવૃત્ત નહોતા, અસત્યના પક્ષમાં પ્રવૃત્ત હતા. આજે જોડાયેલા હજારો શ્રોતાજનો, રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોને પણ ખૂબ અભિનંદન. આપણે સૌ કોઈ સાથે મળી ભગવાનને પ્રથમ તો પ્રાર્થના કરું છું કે આ વિપરીત પરિસ્થિતિ વહેલી તકે દૂર થાય. આપણે જે ભગવાનમાં માનીએ છીએ, જે ઇષ્ટ દેવમાં માનીએ છીએ, સતત પ્રાર્થના કરીએ, સ્મરણ કરીએ, સ્થિર રહેવાનો પ્રયત્ન કરીએ. આ પણ એક દિવસ જતું રહેશે. કોઈ ડિપ્રેશનમાં ના આવીએ, ફ્રસ્ટ્રેશનમાં ના આવીએ. પ્લેગ થયા પછી સુરત વધારે સારું થયું હતું અને ભુજના ભૂકંપ પછી ભુજ વધારે સારું થયું છે. કંઈક વધારે સારું થશે એવી પોઝિટિવિટી સાથે સતત પ્રયત્ન કરીએ. જે હોસ્પિટલમાં છે એ વહેલી તકે સાજા થઈ જાય,
જે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છે એ તમામ લોકો પોતે સ્વસ્થ રહે, સમાજને સ્વસ્થ રાખી શકે અને જેના ઘરની અંદર કોઈક એવા અકાળે મૃત્યુ થયા છે એ સૌ કોઈને દુઃખ સહન કરવાની બળ બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય. આપણે સૌ કોઈ ફરીથી આ ભારતને ગૌરવવંતુ ભારત, મહાન ભારત બનાવી શકીએ એ બળ બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે સૌ કોઈનો આભાર. સૌ કોઈને જય સ્વામિનારાયણ.